લે આનો ફોન કાં આવ્યો? હા બોલ બોલ. હાથી મોકલવાના જોઈએ ને નવા નવા વરઘોડીને તો તાર મોકલ જમવા. હા હાથી વાંધો નહીં, સારું હાલ. એ ગગલી. એ હા બોલો ને મમ્મી. એ મારા બેનનો છોકરો છે ને ઓલો જેના હમણાં લગ્ન થયા એ છે ને રવિવાર વાયણું જમવા આવવાના છે. મેં તને કહી દઉં એમ. હાથી કાંઈ વાંધો નહીં, ભલે આવે ઘરે જ છે એને પાસીનું. બોલો વાયણા જમવા પોસી જવું હોય લગ્નમાં હરખું ભાગદેન કીધું નહોતું બધા આવશો. એકલા જઈ વાતા મમ્મી, અમે તો ગયા નહોતા. વાયણું જમવા પટપટ પોસી જવું, ગળસવું જ હોય બધાને. અને આની ભાન ના પડે કે ના બોલાવે. આ હાલો 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 પીરા રાખે, કાંઈ ખબર નથી પડતી. હજી વેફર કરી કરી નવરા નથી થયા ત્યાં બોલો વાયણા જમવા આવું છે. લગ્ન હમણાં થયા, અમને કોઈ દી વાયણા ના જમાડ્યા અને એ ક્યાં મોઢે આવતા હશે તો હાવ નકટા છે. ના મને જમાડવા વાંધો નથી પણ હાવ 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 ના હોય. એ શું બોલો છો ગગલી ભાભી એકલા એકલા? લે તું આવી રીંકોડી, સારું થયું લે આવી. કાંઈ નહીં ગગલી ભાભી શું હોય બિસારીને કરમના ફૂટેલા હે ગગલી ભાભી તારા. લે હવે શું થયું વળી? મારા માસીજીનો છોકરો ને વાયણું જમવા આવવાના છે. આ લે એને લગ્નમાં તમે ગયા નહોતા ને એ વાયણા જમવા આવે. બોલો લ્યો એને મારા હાહુ મેં એ જ કીધું કે હવે એને વાયણા જમવા આપણે બોલાવ્યા નથી અને અમને લગ્નમાં ફાળ દઈને કીધું નહોતું કે ગગલા ગગલીને લઈ આવશો અને વાયણું જમવા એ બોલી પોસી જાય છે. બોલો લ્યો ક્યાં મોઢે આવતા હશે, મને તો એ નથી સમજાતું. અને પાછા તો કે છે ને રવિવાર આવશું અમે. બોલો તમારે તો રવિવાર બગડો ને. હા હોય એ તો સાચી વાત છે. અને પાછી તો હે ને એ ઓલી ઇંગ્લિશ છે અંગ્રેજીમાં ક્યાંથી ભણવા ગયો તો ત્યાંથી ગોતી આવ્યો છે. તો હવે એને તમારે શું ખાવાનું બનાવી દેવું? આપણા આ રોટલા તો ભાવશે ને એને ગળસતા. હા એ કહેતા હતા તમારા સાસુ છે ને કે એ બધું એવું ખાય છે ન્યાનું. હા એને શું બનાવી દેવું? કોઈ રૂમાર હા હું કઈશ બહાર લઈ જાઉં હોટલમાં, આપણે કેટલીક માથાકૂટું કરી ઘરમાં. બરોબર છે ને રિંકી? તમારા વગલા ભાઈને કહેવાય ના પાડી દે. એ હવે માન હારનો છે, હવે કાંઈ ના ના પાડે એમ કે તને જમાડવામાં શું વાંધો છે? ના ના આપણે જમાડવામાં વાંધો નથી, કંઈક પણ કંઈક વિચારવું જ જોઈએ ને. બોલો લ્યો આપણે લગનમાં નથી ગયા એને વાયણા જમાડવાના છે. બોલો લ્યો અને કરે છે તો કોને ફોન કરે છે? મારે હા હું એમ નહીં કે એકાદ વાર છે ને ગગલીને આપણે ફોન કરીએ હોવ છે ઘરની નવી તો. બોલો લ્યો એ બે બેનું વાતો કર્યા રાખે છે, આપણે કાંઈ ફોન બોન કરે નહીં કોઈ દી. બેન મને ઓર્ડર દીધા રાખે વાયણું જમાડવાના છે. હા તો ભાઈ તમે કરશો ને, મને શું કહો છો? આ રવિવારમાં બીજું નવું કામ ઉખેડવું હતું. બાકી તો રવિવાર હમણાં બટેટામાં ગયા, આ ટૂંકમાં બટેટાની વેફરમાં ગયા ને સાબુદાણા કર્યા ને ઘઉં સાફ કર્યા ને મસાલા લીધા. હવે હું એ રવિવાર એમાં કાઢવાનો છે. બોલો લ્યો તઈ હું હાવ એટલે હાવ આવું છે. સારું હાલતી હું જાઉં છું. તાર કઈ કામકાજ હોય ને વાયણું જમાડવાના છે તો કઈ કામકાજ હોય બનાવવાનું હોય તો મને કહેજે, હું આવીશ તું તારે હો ને. હા તું એ બાજુમાં સોતી હારી છો, બેનપણી જેવી થઈ ગઈ છો તું. તે તને કઈ કામ હોય તો કેવા થાય, બાકી તમારે કોઈ નથી. હારું લે હાલતી આવજે. તમે આવી ગયા? હા હું તો આવી ગયો પણ આ રિંકી હું આવી ત્યાં તમારે પૂછતી હતી કે મને બહુ યાદ આવે છે ગગલાની. હે સાચે સાચે? હાવ ને હવે સપના જોવો માન ખોટે ખોટા. આવી હતી મારા કામે મારા હાટું આવી હતી, નહોતી તમને યાદ કરતી. હાલી નીકળાશો. બોલો લ્યો ત્યાં રિંકી દેખાઈ ગઈ એને. બોલો લ્યો હા તો માણસ હું આંખ છે આંધળો થોડોક છું, આમ નીકળતી હોય ને હું આવ્યો તો સામે મળી તો દેખાઈ ગઈ. હા તો તમે એને પૂછ્યું ના હોય એવું બને જ નહીં કે હું કામ આવી હતી તું અહીં. હા પૂછ્યું તું પણ એને એમ કીધું કે ખાલી વાતું કરવા. જો તો પછી મારે પાસે હું કન્ફર્મ કરાવો ખોટું. હાલી નીકળ્યા. હાલો હવે જમવા બેહો સાન મને. અને હા હવે માસીજીને છોકરાઓને હોવ છે ને બે આવવાના છે ઓલે વાયણું જમવા રવિવારે. આ લે આપણે ત્યાં ગયા નહોતા ની વાયણા જમવા આવે છે. હા ઈ જ ને. હારું લે તો જમાડ દેવું બીજું તો શું હોય. હા તમારા મા દીકરાને મચે બીજી કે શું હોય. હાલી નીકળાશો. હાલો જમવા આપણે અત્યારે ખાઈ લઈ. અહીંયા શું ઊભા છીએ આપણે? સ્વાગત કરવા તો ઊભું પડે ને, કાંઈ ઘરમાં થોડુંક બેઠું રહેવાય. કેસ આમાં આવીએ છીએ તો મારું સ્વાગત આમ તો નથી કર્યું કોઈ દી. અહીંયા ઉપાસ બોલો દરવાજે તડકાના એ ખંડાણાસ. પણ હજી કા ના આવ્યા? મારે તો માથું દુખવા માંડ્યું તડકાનું, હજી ના ગુડાણા. એવી શું જરૂર છે? અહીંયા આવવાના જ છે અંદર. એ મેં તો આ હાડી પહેરી, એ તો બહુ બહારની છે કા. હાલ હું ડ્રેસ પહેરી આવું. બોલો લ્યો અહીંયા હું કઈ કઈ મરી ગઈ કે હવે હે ને ડ્રેસ પહેરવા માંડો અને ઈ બહારની છે તો પોતે હાડીમાં ખરાબ લાગે ને. બોલો લ્યો એવું કઈ ના હોય, આપણે પહેરવું હોય એ પહેરાય. હા એ પણ છે એવો. હું હોઉં છું કે ઈ હોઉં છે ખબર નથી પડતી. હેલો માસી. એ આવ્યા બેટા, કેમ છે તને? જય શ્રી કૃષ્ણ માસી. એ ના ના બેટા, આશીર્વાદ તો અમારા હારે જ છે, તાર પગે ના લગાય. એ પગે લાગ. નો ઇટ્સ ઓલ્ડ ફેશન. એ આવડિયા શું કે છે રૂપસુંદરી? ઈ એમ કે છે ઈ જૂની ફેશન થઈ ગઈ. હા તમે તઈ નવી નવાઈના બધાય બોલો લ્યો જૂની ફેશન થઈ ગઈ છે. ગલઢાઉનને પગે લાગવું જૂની ફેશન. સાનમની લાગી લેતી હોય તો કોઈ હોય તને શું ફેર પડે? અરે વાંધો નહીં તું તારે બેટા. માર બેન ક્યાં? એ થેલા લઈને આવે છે. જો મમ્મી કહેતા હતા મને કે કેવી રૂપારી છે, હોશિયાર છે, નોકરી કરે છે ને એમ જેવી બેન. હા આવી બનું તો થાય. થેલા લઈને આવે છે. બોલો ઈ બે આવતા રહ્યા મૂંગી રેન ઘડીક. ચલો અંદર જઈએ, અહીંયા બહુ ધૂપ છે. તારી હગી અહીંયા અમે 3 કલાકથી ઊભા છે તારી રાહ જોવાની. તું 3 મિનિટમાં અહીં ધૂપ સેવારી થઈશ. બોલો લ્યો આ માસીજીનો હરખ હતો. જાઓ પગે લાગી નહીં. ક્યાં માસી હજી ના આવ્યા? હું જાઉં થેલા લઈ આવું. ના ના આવતા જઈશે હમણાં તમ તમારે ભાભી. બિચારા આ ઉંમર એક તો ગોઠણ દુખતા હોય ને કમર દુખતી હોય ને થેલા ઉપાડવા. બોલો લ્યો કાંઈ શરમ છે બેયને. અમે તો એને કહ્યું જ તું કે તમે ન આવો તો ચાલશે, બટ એને આવું તું. જો તો ખરી આ તો સામે હેમ જવાબ દઈ દે છે. હા એટલે હા મોટાની શરમ નથી. એ ગગલી કેમ છે?
જય શ્રી કૃષ્ણ માસી. એ ના ના દીકરા, પગે નથી લાગવું. પગે તો લાગવું પડે ને માસીજી, તમે મોટા સોતી. આ ભાભી મને મોટે મોટેથી બોલાવીને સંભળાવે છે. ના ના હાલે દીકરા, અત્યારે કોઈ નથી લાગતું હવે. આ મમ્મી જો પણ મારું જ કહે છે. ડાયરો બેહો તમે, હું છે ને બધા હાટું પાણી ભરી આવું ને તડકાના ધૂપ બધા છે ગરમીમાં જો તો તમે તો જો હમણાં માસી એવું પહેરવા માંડ્યા છો. હા હો, તમારું વહુ આવી તો તમે બદલી ગયા હો. હા હો, જમાના પ્રમાણ બદલવું જ પડે ને બેન. હાથી બેહો હાલો. ચાલ અહીંયા આવી જા. ભાઈએ જો ભાભીને કીધું ચાલ અહીં આવી જા. ઈ કે એમ જ કરતો હોય છે હે. આ તો જો કેટલું ધ્યાન રાખે છે ભાઈ એનું. તું જાન પાણી ભરવા જાને. કેન બેસ અહીંયા. તને અહીંયા બેસવાનું ફાવશે? હાલે લે આ કઈ કાંટા વાયવા છે સોફા ઉપર બેસવાનું ફાવશે વારા થાય છે. બોલો લ્યો જો ગગડા કેવું બોલે છે. ના અહીંયા મને ગરમી લાગશે, અહીંયા છે એસી. હાલે લે એસી વારી થાય છે. બોલો લ્યો અહીંયા અમે પંખા વિના મરી ગયા. મને તો એસી ની આદત છો એટલે નહીં ફાવે અહીંયા. એ કાંઈ વાંધો નહીં બેટા, અંદરના રૂમમાં છે એસી, ગગલાના રૂમમાં વહી જા. એ ગગલા હું કહી દઉં છું જો રાત રોકાવાના હોય તો રાત નહીં હુવા દઉં આપણા રૂમમાં. બોલો લ્યો કબજો કરી લીધો ગગલાના રૂમમાં વહી જા. પૂછ્યું નહીં ગગલાને ગગલીને જવા દે કે નહીં. એ બાપા નહીં રોકાઈ રાત, અને રોકાય ને તો હું છે ને કરી દઈ વ્યવસ્થા, બરોબર છે તારી? શું કે બેન, શું હાલે? બેન હું કે જે હાલે છે તમને દેખાડું જ મમ્મી. મૂંગી રે ને ઘડીક. શું હાલશે જમવામાં તાર વહુ ને? તો કે મને મેં પછી ગગલીને કીધું તું ખરી કે એ બહારની છે તો એનું કંઈ નહીં ખાતી હોય. કાંઈ ખબર નહીં બેન, એનું રોજ મન બદલે. એક દી મેં હે ને એના હાટું પીઝા શીખાવો યુટ્યુબમાંથી ને બધેથી, તો મને કહે કે મને તો હાવ કે પીઝા બનાવતા જ નથી આવડતા તમને કોઈ નહીં, કે મને આવું ના ભાવે, કે તમે ભાખરી ઉપર કે ટમેટા નાખી દીધા હોય ને એવું લાગે છે. બોલ લે, મેં કેટલી મહેનતથી એના હાટું પીઝા બનાવ્યા હતા. બોલ આવું કહી દે, બીજું તો શું થાય હવે બહાર લઈ આવી છે તો ભોગવવું તો પડે ને. ઘરમાં બાપરે, તો આપણે શું કરવાનું હે? આપણે શું બનાવશું જમવાનું ગગલી? હું તો કહું છું બહાર લઈ જાઉં, આપણે કાંઈ ઉપાધિ કરવી જ નથી ને જંજી ખાવું હોય ને મગાવીએ ત્યાં. હા પણ એને છે ને પેલા પૂછી લેજો જાવું છે કે નહીં, પછી છે ને એ ના પાડશે ને તો એને નહીં જાવું હોય ને તો પછી ઘરે કરવું જોઈએ તો વહેલા હેર કરજો બધું એમ. એટલે બહાર જવામાં શું વાંધો હોય? અરે ગગલી, એના કેટલા ફંદા છે, એનું મન હોય ને એમ જ કરે ને. ઓલો તો એની પાછળ જ હોય, તારે હું જોઈ ને તારે હું ખાવું ને તને ફાવશે ને તને નહીં ફાવે ને. આખો દી મને જ લાગે ને એને હે ને ઓલો આસિસ્ટન્ટ રાખી દીધો હે, એને પૂછીને બધું કરવાનું. બોલો લ્યો. અને એકાદ વસ્તુ એને પૈસા વિના થઈ ગઈ ને તો એને ઘર માથે લે ને ઇંગ્લિશમાં પટપટ બોલતી હોય ને મને કાંઈ સમજાય નહીં, શું કરું? અરે માળી તો આ ગુજરાતી કેમ આવડું? પણ છે ને બાંધવા બેહે ને એટલે ઇંગ્લિશમાં પટપટ બોલવા માંડે સ્પીડમાં, અને મને કાંઈ સમજાય નહીં કે હું કહી દીધું મારા દીકરાને. સારું ત્યાં ગગલા પૂછીએ એને ખાવું બાયણે કે હું? એને હારી સો મારી વહુ, તાર વહુ કરતા તો હું કહું ને એટલું જ કરે બધું, હું કહું એમ કરે. કંઈક બાજી લે પણ હાલે હવે, એવું તો હું બાજી લેતી હું હારે. હા બેન અહીંયા તો કાંઈ નહીં, આપણે એને પૂછીને બધું કરવાનું. બોલ બીક જ લાગ્યા રાખે મને તો. હા હવે સમજાણી ને ગગલીની કિંમત ખબર પડે, કોક બીજાની યાર કમ્પેરિઝન કરો ને તઈ. બોલો લ્યો અત્યાર સુધી તો ગગલી મારી આમ તેમ પૂછડું ફલાણું ઠીકડું. એને એમ કીધું, મેં તો ભાઈને કીધું તું કે પૂછી લે, તો એને એમ કીધું કે અત્યારે તો મારું મન છે બહાર જમવાનું, પછી નક્કી નહીં. એ બેન એને કઈ પછી અહીંયા સપટી વગાડીએ થઈ ના જાય કે આ ઓલું યુટ્યુબ નથી કે આમ હાથ કર્યો તો થઈ ગયું, રીલમાં આમ કર્યું તો થઈ ગયું. પછી જો મન બદલે તો પછી મારે કેટલું કરવું હોય? ભજીયા પૂરી શાક ને બધું કરવાનું હોય. વાળા સમય આવ્યા છો તો કે ના મેગી કરીને બનાવી દઈ દેવાની હોય. લાઈ હું પૂછી આવું. એ ના ગગલી એમ ના જાતી, નકર તો છે ને અહીંથી વહી જાહે. તો માસી શું કરવાનું મારે? બોલો લ્યો અત્યારથી હું નકર રાંધવા બેહું ને ત્યાં થઈ રહે બરોબર. બપોરે એમ કે મારે કે ઘરે જમવું, તો મારે શું કરવાનું? એકવાર ભાત દઈને કયો ને ભાઈને. એવડો એ કાંઈ પૂછી નહીં શકે. એનું પૂછી આવું હાલો ને, અને છે ને એની રાતે પૂછીશ બસ. મન તો થાય ને એને શીખીને પૂછી લઉં કે શું ખાવું છે, બોલ તો ફાટ તો મોઢામાંથી. પણ એવું કરાય નહીં ને, આપણા સંસ્કારમાં નથી. નિરાતે જો મોઢું હરખું કરીને જાજે ગગલી અને શાંતિ રાખજે. એ આવો ને ભાભી. શું કરો છો બે? કઈ નહીં, બસ જો અહીંયા બેઠા હતા. હા અહીંયા મને સારું લાગ્યું, એસી છે ને તો. તો તમારા ભાઈએ મને કીધું ખરી કે જમવાનું એમ કે બાયણે હાલશે અને ઘરે હાલશે, એવું કીધું તમે? ના એવું નથી કહ્યું મેં એવું કહ્યું કે બારે લઈ જાઓ પણ પછી મારું મન બદલે, મૂડ બદલે તો નક્કી નહીં એમ. એમાં એવું છે ને તમે પહેલી વાર જમવા આવ્યા છો ને હે દીદી, તો બધું બનાવવું પડે એમ મારે વાયડામાં. પૂરી શાક ને એમ બહારથી શ્રીખંડ ને એવું બધું. અને મેં તો એવું વિચાર્યું છે ઘરે કે તમે છો ને તો તમને પીઝા ને બર્ગર ને એવું ભાવે ને એમ, તો અને મોહનથાળ ને એવું ખાધું ના હોય તમે ક્યારે, તો બનાવીએ એમ. દૂધની આઈટમ કંઈક ફ્રૂટ સલાડ છે કે બાસુંદી છે કે ગમે એમ તમે મોહનથાળ જે ભાવે એમ કરીએ. તો વહેલું કરવું પડે ને એમ. તો જો આપણે બહાર જવું હોય તો પછી મારે કંઈ કરવાનું ના રહે એમ. તોય હું તમને થોડોક મોહનથાળ ને એવું બધું બનાવી દઈશ એમ. કારણ કે બહાર એવું આમ ઘરનું ના મળે એમ હાચાખીનું, તો મોહનથાળ આપણે લઈ જશું જો તમને ઠીક લાગે તો. તો તમે મને નક્કી કરીને કહો એમ શું કરવાનું છે. ભાભી તો સાચું કે છો, વાર લાગતી હશે બનાવવા માટે. હા તો શું કરવું છે, બહાર જવું છે કે ઘરે? એક કામ કરીએ આપણે બહાર જ જઈએ, બરાબર છે ને? અહીંયા એસી નથી જોઈ રસોડામાં, તો પછી જમવામાં મને ગરમી થશે એમ.
એટલે બહાર જાય તો આપણે આની એસી વાળી હોટલમાં ગુડવી જોઈએ નકર ગરમી થાય કઈ રાખશે. હા તો વાંધો ને એ રીતે હું ભાભીને કહી દઉં કે મને. ભાઈ સો બિચારા હા આવે એટલે હાવ બધું ભાભીને પૂછીને કરવું પડે. બાર જ જઈએ ભાભી આપણે. એ હારું હાલો. હાલો આપણે ઓલું કાઠિયાવાડી હોટલ છે ત્યાં લઈ જવાનું. ના તમારા વહુ રાણીને એસીમાં જમવું છે એટલે તો ઘરે ના પાડી છે એસી વાળી હોટલમાં લઈ જવા જોઈએ. હાલો હવે એસી વાળી હોટલમાં. અરે માં ત્યાં તો બિલ ફાડી નાખશે. હા કરવું જ જોઈએ ને ગ્રુપ સમજીને બોલાવીશ વેણું સમવા તમે તો. હાલો જાય પેલા મિત્ર વાતો જ કરી લઈ પછી ખાઈ લેવું. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.